આપને બતાવીએ સ્માર્ટ સિટી અમદાવાદની પૂર પીડા। અમદાવાદના અનેક વિસ્તારો હજુ પણ જળબંબાકાર છે। પૂરના પાણી ઓસર્યા નથી અને પાણીના પ્રહારથી બરબાદી જોવા મળી। કરોડોના બંગલાઓ હાલ જળમગ્ન થયા, રસ્તાઓ ખરાબ થયા અને હવે ભૂવાઓએ વધારી છે ઓર પરેશાની। 5 દિવસ बाद पण पूरथी परेशानी। आफतना पाणी नहीं ओसर्या। करोड़ोना वैभवी बंगला शुं कामना। मोंघी गाड़ियों पण थई खराब। स्थानिको ત્રાહિમામ, તંત્ર કેમ છે બેધ્યાન? આ અમદાવાદના પોશ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં બંગલાઓ તો કરોડોના છે, પરંતુ હાલ પૂરના કારણે આ બંગલાઓની શું હાલત થઈ ગઈ છે તે જોયું। આમ તો અમદાવાદમાં 5 દિવસ પહેલા પૂર આવ્યું હતું, જો કે હજુ સુધી અહીંથી પૂરના પાણી દૂર નથી થયા। અમદાવાદના જોધપુરની અર્થ 12 એલિગન્સમાં રહેતા નાગરિકો પૂરના કારણે મોટી મુશ્કેલીમાં મુકાયા છે। 5 કરોડ રૂપિયાના ખર્ચે લીધેલા ઘરોમાં રહેતા લોકોને કરોડોનું નુકસાન થયું છે। બેઝમેન્ટમાં પાણી ભરાવાના કારણે ગાડીઓને ભારે નુકસાન થયું છે। 22થી વધુ મોંઘીદાટ ગાડીઓ ખરાબ થઈ ગઈ છે। એએમસીના હેવી ડિવોટરિંગ મશીન દ્વારા પાણી કાઢવાનો પ્રયાસ નિષ્ફળ ગયો। અનેક અરજીઓ બાદ પણ સ્ટ્રોમ વોટર લાઇન ન મળતા સ્થાનિકોમાં આક્રોશ છે। અમદાવાદને લોકોના સ્વપ્નનું શહેર માનવામાં આવે છે, પરંતુ 23 તારીખે પડેલા વરસાદે અમદાવાદને ખૂબ કપરી પરિસ્થિતિમાં મૂક્યું છે। આપ જે વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો તે વિસ્તારમાં તમે રહેવાનું વિચારતા હોવ તો તમારે તેના માટે 5 કરોડ રૂપિયાનું ઘર અને અન્ય ખર્ચ કરવા માટેની તૈયારી રાખવી પડે। તેમ છતાં આટલા મોંઘા ઘરમાં રહેતા લોકો જ્યારે 23 તારીખે પડેલા વરસાદ અને આજે 27 તારીખે પણ કયા પ્રકારની પરિસ્થિતિમાં રહે છે તે આપ દ્રશ્યમાં જોઈ શકો છો। હજુ પણ ઘટનાના 5મા દિવસે જે પાણી છે તે ઓસર્યા નથી। એએમસી દ્વારા મોટી જે મોટરો લગાવ્યા બાદ પણ પાણી કેવી રીતે નીકાળવું તે પ્રશ્નનો જવાબ હજી સુધી મળ્યો નથી। જે પાણી 5 દિવસથી ભરાયેલા હતા તેના કારણે બેઝમેન્ટમાં પડેલી 22થી વધુ મોંઘીદાટ ગાડીઓ છે તેને નુકસાન થયું છે। આપ જે પ્રકારે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે કારની હાલત કોઈ અકસ્માતના કારણે નહીં, પરંતુ 23 તારીખે અમદાવાદમાં જે ભારે વરસાદ પડ્યો ત્યારબાદ જે પાણી અમદાવાદમાં ભરાયું અને અમદાવાદ જળબંબાકાર થયું તેના કારણે થયેલી પરિસ્થિતિને કારણે આ પ્રકારની હાલત છે। 1 નહીં, 2 નહીં, 3 નહીં, પરંતુ 22થી વધુ મોંઘીદાટ ગાડીઓ માત્ર એલિગન્સ 12 નામની જે ઇમારત છે તેમાં ખરાબ થયા હોવાની જે સમાચાર છે તે અત્યારે મળી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર પાણી કાઢવા માટે સતત પ્રયાસો તો કરી રહ્યું છે, પરંતુ પાણી કેમ નથી નીકળી રહ્યું તે મોટો સવાલ છે। વધુ પાણી અંદર ન આવે તે માટે સ્થાનિકો જાતે ખર્ચ કરી રહ્યા છે। તેમને ડર છે કે જો આની વચ્ચે ક્યાંક ફરી ધોધમાર વરસાદ ખાબક્યો તો તેમની મુશ્કેલી વધી જશે। ફરી 2 દિવસ વરસાદ આવશે ને તો વિલ બી ઇન ડીપ ટ્રબલ। એટલે આ બધું જે કામ જે થઈ રહ્યું છે, આગળનો રેમ્પ બનાવ્યો, પાણી બહારનું અંદર ના આવે, એ બધું અમે પર્સનલી જાતે કરીને કર્યું છે અને વી આર હોપિંગ કે આજે કામ થઈ જાય। 22 કે 25 ગાડી ટોટલ લોસ થઈ। પહેલા દિવસે અમે 12-15 ગાડી કાઢી। ગઈકાલે રાત્રે 12 વાગ્યા સુધી બીજી ગાડીઓનું કામ અમે કાઢ્યું છે। લગભગ મને લાગે છે કે ઘણા કરોડોનું નુકસાન થશે ખાલી ગાડીઓમાં। પ્રોપર્ટીમાં પણ ઘણું નુકસાન છે। બેઝમેન્ટમાંથી પાણી નીકળ્યા છે, પણ અપાર્ટમેન્ટની બહાર હજુ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે। ત્યારે સવાલ એ છે કે મેટ્રો સિટીમાં કરોડોના બજેટ વચ્ચે 5 દિવસે પણ પાણી શા માટે નથી ઓસરી રહ્યા? હવે જુઓ અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા બોપલના કેવા હાલ થયા છે। પૂરના કહેર બાદ હાલ બોપલમાં ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। બોપલની સ્ટર્લિંગ સોસાયટીમાં ભૂવો પડ્યો છે। ફૂટપાથ અને બાજુના બંગલામાં ભૂવો જોવા મળી રહ્યો છે। રસ્તા પર એએમસીની પાણીની લાઇન નાખવાની કામગીરી થઈ રહી છે, જેના કારણે હાલ ભૂવા પડી રહ્યા છે। અમદાવાદમાં વરસાદી પાણી ઓસર્યા બાદ ભૂવા પડવાનો સિલસિલો જારી જોવા મળી રહ્યો છે। બોપલ વિસ્તારની જે સ્ટર્લિંગ સોસાયટી આવેલી છે, એ સ્ટર્લિંગ સોસાયટીમાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના એક ઘરમાં ભૂવો પડેલો આપને જોવા મળી રહ્યો છે। આ એક પરિવાર છે અને એમનો જે પરિસર છે એ અને એ સિવાય બહારની બાજુ પણ આપને
જોવા મળશે કે કેવી રીતના આ ફૂટપાથ આવેલી છે અને એ ફૂટપાથ પ્લસ આ જે પરિવાર છે એમનું જે પરિસર છે એ બંનેને જોડતો આ ભૂવો આપને જોવા મળી રહ્યો છે. સામાન્ય સંજોગોમાં રસ્તા વચ્ચે કે જ્યાંથી લાઈન પસાર થતી હોય છે, ડ્રેનેજ લાઈન કે ગટર લાઈન, ત્યાં ભૂવા પડતા આપને જોવા મળતા હોય છે, પરંતુ આ એક અલગ પ્રકારનો ભૂવો આપને અહીંયા જોવા મળી રહ્યો છે. ભૂવો જ્યારે પડ્યો એ સમયગાળા દરમિયાન ઘરના જ એક વ્યક્તિ અહીંયા ઊભા હતા અને એ આજ ઉપર જ્યારે ઊભા હતા ત્યારે જ ભૂવો પડ્યો હતો. ત્યારે એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હોવાની બાબતો પણ સામે આવી રહી છે. બોપલથી હવે આવી જાઓ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં. અહીં છેલ્લા 5 દિવસથી રેલવે અંડરપાસમાં પાણી ભરાયેલા છે. ગરનાળું 10 ફૂટ વરસાદી પાણી અને ગટરના પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. પાણી ભરાવાથી વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે મુસીબત થઈ રહી છે. આસપાસની સોસાયટીના રહીશોને ભારે હાલાકી થઈ રહી છે. છતાં એએમસી કોઈ કામગીરી નથી કરી રહ્યું, જેથી સ્થાનિકોમાં ભારે નારાજગી અને આક્રોશ છે. વરસાદે વિરામ લીધાના 2 દિવસ ઉપર સમય વીતી ગયો છે અને આમ છતાં પણ હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણીનો નિકાલ નથી થયો અને એવો જ આપ જોઈ રહ્યા છો કે ચાંદલોડિયાનું આ રેલવે અંડરપાસ છે એમાં અત્યારે હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ જે રેલવે અંડરપાસ છે એ અને એ સિવાય અહીંયાથી લગભગ 200 થી 300 ફીટ દૂર એક અન્ય અંડરપાસ આવેલો છે, જે પણ આજે સવારમાં જ ઓપન કરવામાં આવ્યો છે. લગભગ 10 થી 12 ફીટ જેટલી આ ઊંડો અહીંયાથી રસ્તો પસાર થાય છે અને એ જે સમગ્ર રોડ છે એ અત્યારે હાલ આ ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. આ પ્રથમવાર નથી, આ અગાઉ પણ અનેકવાર આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. આપ જોઈ રહ્યા છો કે મહાનગરપાલિકા માત્ર ને માત્ર અહીંયા જે સાઇન બોર્ડ છે એ લગાવીને સંતોષ માનતા હોય છે. અહીંયા બાજુમાં જ સમ્પ લગાવવામાં આવ્યો છે કે જેના થકી આ પ્રકારનું પાણી ના ભરાય. સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ શું કંઈ કહી રહ્યા છે. જી, કાયમી સમસ્યા છે આ રોજનું થઈ ગયું છે. અઠવાડિયા સુધી કોઈ સાફ કશું પાણી કાઢવા કોઈ આવતું જ નથી. અત્યારે બાજુમાં હિટાજી લાગ્યું છે, અહીંથી પાણી પેલી સાઈડ ટ્રાન્સફર કરે ના કરે. આ તો 10 દિવસ સુધી ભરેલું રહેશે, અઠવાડિયા સુધી ખાલી જ નહીં થતું. અને આગળ અમારે સોસાયટી છે એમાં પાણી વળી જાય છે. આ ગટરનું પાણી અંદર સોસાયટીમાં ફરતું હોય તો આ લોકો કોઈ કરવા કમ્પ્લેનો કરીએ તો કોઈ કરતા નહીં. આ બાજુમાં છે જો ગટરનું મેન જે સર્ક્યુલેશન કરવાનું આવે એ છે તોય કંઈ નહીં થતું. ખાલી નામનું રાખેલા માણસો ક્યાં એમને બતાવો જો આ રહ્યું પાણીનું. કોર્પોરેટરો શું કરે છે? કોર્પોરેટર કેટલી અમારા કમ્પ્લેનો આપી ત્યારે નેટ આટલું પાણી થોડું ઓછું. હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે, એટલે સ્માર્ટ સિટી અમદાવાદની ફરી એકવાર મેઘ કસોટી થશે. સાથે સાથે એએમસીનું પણ પાણી મપાશે. જો ભારે વરસાદ આવશે તો અમદાવાદીઓની પરેશાની વધવાનું નક્કી છે. અમદાવાદથી રોનક વર્મા અને નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ TV9.